પહેલાં તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું ફરીથી સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં. ને હવે જો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો થોડો નાસ્તાની પણ આપણે તૈયારી કરવાની હોય, કેમ કે એકારે બધો નાસ્તો બને નહીં. એટલે જેવો ટાઈમ મળતો તેમ થોડો નાસ્તો આપણે બનાવતા જઈએ. તો કાલ આપણે જો એટલી માંડવી ફોલી હતી ને એટલા દાણા આપણે કાઢ્યા હતા. તો હવે આ દાણા બધા આપણે હારા કરી નાખીએ. ને આજે આપણે બનાવવાનો છે માંડવી પાક, તો એટલા દાણા કરી નાખીએ. તો જો આપણે સાવણીમાં દાણા લઈ લીધા. હવે કોઈ આમાં જવું કસરું હોય, કોઈ ફોફા રહી ગયા હોય, તો આવી રીતે આપણે દાણાને બધા સાવ નાખીએ, હારા કરી નાખીએ. તો આપણે જો દાણા શેકાવા મૂકી દીધા છે ને ધીમે ધીમે તાપે આપણે દાણાને બધા શેકવાના છે. ફૂલ તાપ પણ નથી રાખવાનો, ધીમે ધીમે તાપે શેકાય તો દાણો બળે નહીં ને બધી ફોફી સારી ઉસકી જાય. પાક આપણે માંડવી પાક પણ સારો બને, રાતો ન થાય. અને જે દાણા બળી જાય ને એનો માંડવી પાક રાતો બને, લાલ થઈ જાય, એકદમ વ્હાઈટ ન થાય. તો આ વસ્તુ એવી છે કે બધાની ઘેરે બધા બનાવતા હોય, બધાની ઘેરે બનતી હોય ને બધાને આવડતી હોય. બધાને બનાવવાની ટ્રીક અલગ અલગ હોય, અલગ અલગ રીતથી બધા બનાવતા હોય. પણ માંડવી પાક તો બધાની ઘેર ઘેર બનતો જ હોય. પછી ઉત્તરાયણમાં વધારે બનતો હોય, બધાની ઘેર ઘેર બનતો હોય સિંગ પાક. તો આપણે શું બધા દાણા આપણા શેકાઈ ગયા છે ને, હવે આ દાણાને આપણે ખૂબ ઉકેલવાની છે. આપણે આવી રીતે આમ કરશું ને, સોળતા જવાના એટલે બધી ફોફી ઉસકતી જાય. આપણે હાવ ફોફી ઉખેડીને એકદમ વ્હાઈટ કરી નાખવાના છે દાણા બધા. તો માંડવી પાક આપણે જે કરીને એકદમ વ્હાઈટ મસ્તીનો થાય. આપણે ફોફું એક પણ ન રહેવું પડે એવા આપણે દાણા.
કોફી નીકળી છે. હવે આને આપણે મિક્સરમાં દળી નાખીશું. તો આપણે જે બધા દાણાની કોફી ઉસકી ગઈ છે ને બધી એકદમ મસ્ત વ્હાઈટ થઈ ગયા ને હવે એને આપણે ભૂકો કરવાનો છે. તો આપણે મિક્સર લઈ લીધું. હવે એમાં આપણે દાણા નાખી વ્હાઈટ આપણે સડાવી. થોડા થોડા દાણા નાખવાના છે. મિક્સરમાં આપણે ધ્યાન રાખવું પડે દળતી વખતે, નકર તો તેલ નીકળી જતા વાર ન લાગે. એમાં જે નાનું જે આપણે ચટણીનો બાઉલ આવે ને આ બાઉલમાં જ આપણે ભૂકો કરવાનો. નકર તો જે મોટા બાઉલમાં કરીને એમાં દાણા પીસાય નહીં, ભૂકો ન થાય ને તેલ નીકળી જાય બધું માંડવીનું. તો આપણે જો મસ્તીનો એકદમ વ્હાઈટ બહુ મસ્ત થયો છે. ભૂકો તૈયાર થઈ ગયો ને હવે આપણે આ બાઉલમાં આપણે સાહણી મૂકવાની છે. હાલો તો હવે આપણે પહેલાં સાહણી મૂકી દઈએ. ખાંડ પણ નાખી દીધી છે ને આપણે એમાં પાણી પણ નાખી દીધું છે. તો આપણે જો પાણી નાખી દીધું ને હવે આપણે આની સાહણી કરવાની છે. તો એક કારની આપણે સાહણી બનાવવાની છે. તો હવે આને આપણે ઘડીક હલાવી. આવી રીતે આપણી સાહણી બની રહી છે. તો આપણે જો સાહણી હવે ફૂલ તૈયારી છે, આવી જ ગઈ છે. થોડીક જ વાર રહી હવે. જો આવી રીતે ધારીની તૂટવી ન પડે એટલે આપણી સાહણી થોડીક જ જાજી વાર નથી, થોડીક જ વાર છે. જો આપણે અહીંયા થાળીઓ તૈયાર કરી નાખી છે. થાળીમાં આપણે ઘી લગાડી દીધું છે. તો ઘી લગાડેલું હોય ને તો સારું પડે થાળીમાં, કે જે આપણે બટકા કરીને એ સોંટી ન જાય થાળીમાં. હવે આપણે ભૂકો નાખવાનો છે. થોડો થોડો ભૂકો નાખતા જાય. ખાંડમાં બનાવે, ઘણા ગોળમાં પણ બનાવે. આપણે ખાંડમાં બનાવે છે.
ઘણા આમાં દૂધ નાખે, ટોપરું નાખે, પણ આપણે કાંઈ નથી નાખવાનું. આપણે તો ખાવ ખાધો જ બનાવવાનું છે. કાજુ નાખે, બદામ નાખે, ટોપરું નાખે, દૂધ નાખે, આપણે કોઈ વસ્તુ કાંઈ નથી નાખવાનું. જેમ બને એમ ખાવ ખાધો. તો અત્યારે જો થોડો ઢીલો છે, આપણે જ્યારે થાળીમાં પાથરીશું ને મસ્ત બટકા પડે, કઠણ મસ્ત થઈ જાય. થોડુંક આપણે ઢીલું છે. હવે આને આપણે થાળીમાં ઢાળી દઈએ. મસ્ત એકદમ મસ્ત બન્યો માંડવી પાક આપણો. બાઉલમાં બહુ ગરમ છે. ખાવા મળ્યો છે આપણે. થાળી નાખી નાખો. કેટલું ઢીલું હતું. સૂમ લઈ ગયો હાવ એકદમ. આપણો સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે. મસ્ત થાળીમાં દાબડો ત્યારે તો કેટલું ઢીલું હતું પણ કેટલું કડક થઈ ગયું. હવે આને આપણે બટકા કરી નાખીએ. તો જો આવો આપણો માંડવી પાક છો છે. તો હાલો બધા માંડવી પાક ખાવા. તો જો આ સરસ મસ્ત મજાના બટકા પડી ગયા છે. જો આજનો બ્લોગ આપણે આવો રહ્યો છે ને આવો આપણો માંડવી પાક બન્યો છે. તો જો તમને અમારો માંડવી પાક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી પાછા મળશું આપણે આવા નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.